સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર આણંદથી સામે આવી રહ્યા છે, જેમાં આણંદના ખંભાતમાં એટીએસના દરોડાનો મામલો સામે આવ્યો। ખંભાતની સોખડા જીઆઈડીસી વિસ્તારમાં એટીએસે દરોડા પાડ્યા હતા, જેમાં ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે। 18 કલાક સુધી કંપનીમાં એટીએસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું। ગત વહેલી સવારથી જ એટીએસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। આ સાથે અમદાવાદના બે ભાગીદારોએ ફાર્મા કંપની શરૂ કરી હતી, જેમાં ફાર્મા કંપનીમાં ઇન્જેક્શન સહિતની દવાઓ બનતી હોવાનું સામે આવ્યું છે। તો આ મામલે ઊંડાણપૂર્વક તપાસ યથાવત છે। એટીએસ દ્વારા શંકાસ્પદ કેમિકલના 21 બેરલ પણ જપ્ત કરવામાં આવ્યા। એટીએસ દ્વારા કુલ 6 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। તો ફેક્ટરીમાં બનતી હતી અલ્પ્રાઝોલમ નામની ઊંઘની દવા। એટીએસે ડ્રગ્સ બનાવતા એન્જિનિયરને પણ દબોચી પાડ્યો છે। તો મુદ્દામાલ હાલ જપ્ત કર્યો છે। કાયદેસરની કાર્યવાહી થશે। એટીએસ દ્વારા કુલ 6 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા। વધુ વિગતો માટે સંવાદદાતા સુમન ઠાકોર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, આણંદના ખંભાતમાં એટીએસે દરોડા પાડ્યા હતા અને તે દરમિયાન ઊંઘની દવાઓ મળી આવી હતી। ડ્રગ્સ બનાવવાની આ ફેક્ટરી ઝડપાઈ છે। કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે, શું છે વિગત? જે ચોક્કસપણે સ્મિતા કહી શકાય કે આણંદના ખંભાતમાં એટીએસે મોટા દરોડા જે તે પાડ્યા હતા। સતત વાત કરીએ તો 18 કલાક સુધી ઓપરેશન સર્ચ છે તે હાથ ધરવામાં આવ્યું હતું। સાથે સાથે જો વાત કરીએ તો સોડલ ખાતે આવેલા ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં એટીએસના દરોડા છે તે પાડવામાં આવ્યા હતા અને 5 આરોપીઓની હાલ તો ધરપકડ કરીને તપાસ છે તે ચાલુ છે। પણ કહી શકાય કે આવી બીજી કંપની છે કે નહીં તે તપાસનો વિષય છે। અને સાથે જો વાત કરીએ તો વહેલી સવારથી એટીએસે કંપની આ ઓપરેશન છે સર્ચ હાથ ધર્યું હતું અને અમદાવાદના બે ભાગીદારો સાથે છે તે પણ વાત સામે આવી છે અને કહી શકાય કે 5 આરોપીઓની હાલ તો ધરપકડ કરી છે। કંપની ઊંઘની દવા છે તે બનાવતી હતી અને ઇન્જેક્શનની જે દવા છે તે પણ બનાવતી હતી અને કહી શકાય કે સર્ચ ઓપરેશન ડ્રગ્સ છે તે પણ સામે આવ્યું છે અને 100 કરોડથી વધુ ડ્રગ્સ જપ્ત કર્યું છે તે સામે આવ્યું છે અને એક મહિલા સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે। અને સાથે જો વાત કરીએ તો દહેજથી એન્જિનિયર છે તે પણ બોલાવ્યો હતો અને હાલ તો એન્જિનિયરની પણ ધરપકડ કરવામાં આવી છે અને કહી શકાય કે એટીએસ એન્જિનિયર તે છે તેને પણ એટીએસ દ્વારા દબોચી લેવામાં આવ્યો હતો અને મોડી રાત્રે કંપનીએ સીલ કરી અમદાવાદમાં જે આ એટીએસે જે ત્યાં છે સીલ કરવામાં આવી હતી અને મોડી રાત્રે આ કાર્યવાહી છે તે હાથ ધરાઈ હતી અને કહી શકાય કે આણંદના ખંભાતમાં એટીએસ દ્વારા જે સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું। જી સુમન, આ કેટલા સમયથી ફેક્ટરી ચાલતી હતી અને કોની સંડોવણી છે તે અંગે હાલ કોઈ એટીએસે તપાસ કરી છે? જી, એ તો તપાસનો વિષય છે કે હાલ તો એટીએસે જે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું તે તપાસનો વિષય છે કે હવે આવી પણ બીજી કોઈ કંપની છે કે કેમ કે 5 આરોપીની હાલ તો ધરપકડ કરી છે, એક મહિલા સહિત એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। અને સાથે જો વાત કરીએ તો ગ્રીન ઇન્ડસ્ટ્રી આ કેટલા સમયથી ચાલતી હતી કે શું છે તે તપાસનો વિષય છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સંવાદદાતા સપન પટેલ આણંદથી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। જી સપન, એટીએસે દરોડા પાડ્યા હતા, કેટલા સમયથી ફેક્ટરી ચાલતી હતી, કેટલા લોકોની સંડોવણી હતી, તેને લઈને કોઈ તપાસ થઈ? ખંભાતની સોખડા જીઆઈડીસી વિસ્તારમાં એટીએસે આણંદ એસઓજી પોલીસ સાથે રાખીને ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ કંપની નામની કંપનીમાં એટીએસે અને એસઓજીએ દરોડા પાડ્યા હતા। 18 કલાક સુધી સતત ચાલી રહેલા આ સર્ચ ઓપરેશનમાં એટીએસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જે દરમિયાન અંદાજે 100 કરોડથી વધુનો ડ્રગ્સ નો જથ્થો જે છે તે ઝડપી પાડવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે। અમદાવાદના બે ભાગીદારોએ શરૂ કરેલી ફાર્મા કંપનીમાં આ પ્રકારે જે ઇન્જેક્શન તેમજ જે ઊંઘની દવા છે તે બનાવવામાં આવતી હતી અને તેની આડમાં ક્યાંક ને ક્યાંક જે નશીલા પદાર્થો છે તેનું પણ ક્યાંક ને ક્યાંક એમાં ઉપયોગ કરવામાં આવતો હતો અને તેના શંકાના દાયરામાં એટીએસ દ્વારા શંકાસ્પદ કેમિકલના 21 બેરલ જપ્ત કર્યા હોવાની માહિતી સામે આવી છે। એટીએસ દ્વારા કુલ 6 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। દહેજથી એન્જિનિયરને બોલાવી અને એન્જિનિયરને પણ દબોચી લેવામાં આવ્યો છે। મોડી રાત્રે કંપનીને સીલ કરી એટીએસ અમદાવાદ પહોંચી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર 107 કરોડનો 107 કિલો શંકાસ્પદ પાવડર હાલ એટીએસે જપ્ત કર્યો છે અને 30 લાખ રોકડ સહિત ગાડીઓ પણ જપ્ત કરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે। સમગ્ર મામલે આજે એટીએસ વધુ તપાસ કરી વધુ ખુલાસા કરે તેવી પણ શક્યતાઓ પ્રબળ જોવા મળી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।